तो केम छो मित्रों, गुड मॉर्निंग बधाने। तो आज आपणे जवानुं छे बेके। तो चलो बता बेके। तो बेके जवा माटे आपणे कागरिया ने आपणी चोपड़ी ने एवुं बधुं लई लीधुं है ने आपणे बेंकमांथी पैसा उपाडवाना है। पैसा उपाडीने आपणे गाडीने भरवा जवाना है। तो मारा भाई ने अमे बीजा आवी छीए बेके। तो आपणे हवे बेके जावी। तो आपणे बैंक में जाता एक विडियो बनावता जावी। तो ठेठो ठेठ लगे विडियो बनावता जवानुं है ने रमा भाई ने कीधुं मोटरसाइकल आवरे हाको तो कोईक मजा आवे। मारा फोन में पवन आवतो तो એટલે મોઢેથી બોલવાની મજા નથી આવતી। પહેલા એક વિડિયો ઉતારીને મેં ચેક કર્યું તો તે નકરો ખખડાટ ને અવાજ તો જરા આવતો ન તો એના માટે મારે માઇક લેવું પડશે ને આપણે હાજી હતાપરના રસ્તામાં અહીં હવે આવશે આપણે હતાપરનું પાટિયું। હવે અહીં સડવાનું આપણે ધાંગધ્રાના રસ્તે આમ જાય નરાવી ને આમ જાય ધાંગધ્રા। તો આપણે ધાંગધ્રા જવું પડે, નરાવી તો બેખે નહીં તો જાવ ડાયરેક્ટ ધાંગધ્રા। तो वचमा આવી ગયો હતાપરનું ડેમ। તો એનો તમે લોકેશન જો કેટલું મસ્ત લાગે, બાકી એક નંબર લોકેશન છે। આ વિડિયો બનાવવા આવે ને એ કોઈ દી બનાવ્યા વગર પાછા જાતા જ નથી। તો મને એવું લાગ્યું લાઈને હું એક સીન લઈ લઉં। તો બાકી એક નંબર લોકેશન ને પાણી કેવું મસ્ત કર્યું છે ને આજ વાતાવરણ પણ સારું છે, ગરમી જેવું છે જ નહીં કંઈ। કેમ કે સવારના ખાલી 10 વાગ્યા હતા ને એટલા માટે, બાકી વાતાવરણ તો 10 વાગ્યા પછીનું જ બાકી તમને જોવા એવું મળે। અને રસ્તો હાવ ખાલી ખાલી જતો એટલે મજા આવતી હતી। અને મેં કીધું લાઈક શેર કરી નાખજો ને રમાભાઈને કીધું હવે આખો યાર તમે તો વિડીયો બનાવવાની કંઈક મજા આવે ને દેખાય સારું ને આ મોટરસાઇકલ વધારે હાલે એટલે આમ બધું ચીમ ફરતું એવું લાગતું હતું। તો મજા આવતી હતી, આમ ટાઢો પવન આવતો હતો ને એક નંબર મજા આવતી હતી ને વચમાં આવતા હતા ઘેટાવાળા। તો મેં મશીન લઈ તો જોઈ ગયો તમે। તો આ બકરાવાળા છે, બકરાવાળાને સાય હોય ને એટલે જ મજા આવે સારવાની ને વચમાં આવી ગયા મેલડીમાં। તો જય મેલડીમાં બધાને કોમેન્ટ મેસેજ કરી દેજો। તો આપણે હુરધનભાઈ વચમાં આવી ગયા હતા। તો જય હુરધનભાઈની બધાને અહીંયાથી આપણે આગળ હાલતા થઈ ગયા, જોઈ લો હવે તમે। ને આપણો બીજી દાન આપણો સીન આપણે લઈ લીધો। તો આપણે ડાયરેક્ટ જ કહીશું કે લાઈક શેર કરવાનું ભૂલતા નહીં। તો બતાવી દઈએ અંગૂઠો, કેમ કે એ બતાવીને એટલે લાઈક માણસ તરત કરી દે। તો એક ખૂબી છે એની ને એક બે આંગળા બતાવવાની। તો આપણે આગળ થઈ ગયા હાલતા। આવી ગયો આપણે પાણાનું મશીન, જેને પાણા લેવા અહીંયા સંપર્ક કરજો। ને આવી ગયા આપણા રામાપીર। તો જય રામાપીર બધાને દયા રાખજો ને મળી ગયો ને પહોંચી ગયા આપણે ધાંગધ્રાની 4 ચોકડી મોટી આવે ને એ। તો આપણે અહીંયા પહોંચી ગયા છે ધાંગધ્રાની ચોકડીના ઓલા જો બાફે ને આખો ફોન ડગાઈ નાખ્યો મારો। હમણાં ફોન હાથમાં પડી જતો। 20,000નું બીજું ડામરેજ આવે ગામડે। તો એક ખટારાવાળા જો એક ટાઈમ ખટારો કાઢ્યો છે ને તે જીવ વધારે થઈ ગયું, મન નથી મોરે મોરો ન મેળ દે આપણે। પહોંચી ગયા સી રેલ લે જો બધા આજ જ નસીબ હારા તો રેલ ઉકાળીને હંમેશા આમ આવી એટલે રેલ બંધ જ હોય। ગાડી લઈને આવીને એટલે હંમેશા રેલ બંધ હોય છે, પણ આજે મને નસીબ હારા છે તે રેલ ખુલ્લી છે એટલે કંઈ વાંધો નહીં। ડાયરેક્ટ જ આપણે વહી ગયા ને આવી ગયા આપણે ધાંગધ્રામાં। ને આપણે લાઈક શેર કરવાનું જ છે, બીજું તો કંઈ બોલી જ ન શકતા। આપણે ધાંગધ્રામાં એન્ટ્રી કરી લીધી છે ને આવી ગયો આપણે મોટો હેવી રસ્તો મોટો આવી ગયો છે ધાંગધ્રાનો। તો આપણે ધાંગધ્રામાં ધાર સડી જાય એટલે ડાયરેક્ટ જ આપણે ધાંગધ્રામાં કરી જવાનું। તો આપણે ધાંગધ્રામાં એન્ટ્રી કરી લીધી છે, જુઓ બધા આ ધાંગધ્રા। અત્યારે તમે થોડીક ટ્રાફિક હતી સવારમાં, પણ આવ્યા ને તાણે તો એવું કંઈ નહોતું। તો આપણે આ ચોલું બજાર કે ને મેન બજાર, આ બજાર છે મેન બજાર જુઓ બધા। તો આપણે આવી ગયા અહીં બેંકના રસ્તે, આપણે પંજાબ બેંકના રસ્તે આવી ગયા ને બેંકના રસ્તે આવ્યા ને તે ગોલ્ડન થાર પડી ગયો બધા, અને થાર કે રોકતબાઈની ને આપણે આવી ગયા બેંકે। બે મોટરસાઇકલ હેઠા ઉતરીને જવાનું ડાયરેક્ટ બેંકે। તો જો આવી ગઈ પંજાબ બેંક। તો અહીંયા કંઈક ઓટોપી કે लिए કંઈક પ્રોબ્લેમ આવ્યો હતો, તો એને હાટું કંઈક થયું હતું એ બધું, પણ તો કંઈ વાંધો ન આવ્યો, થઈ ગયું। પાછા વળી નીકળી ગયા, આવી ગયા પાછા આપણે લચ્છી પીવા માટે। તો રોજ તમને લચ્છી બતાવું। તો આપણે પૈસા ઉપર લીધા હતા, રમાભાઈને પાડી દીધા લચ્છી ખાઈને તો મોટું મલકાતું હતું। આવી ગઈ રેલગાડી પાછી જો હે ને ભાઈ ગત ભમરારા।